નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ચક્ષુદાન એટલે લોકોને દ્રષ્ટિ આપવાનું મહાદાન. હા, કારણ કે તમે જ્યારે કોઈ પણ પોતાનું સ્વજન અવસાન પામે અને તેને અગ્નિદાહ આપી દો છો ત્યારે જે કિંમતી ચક્ષુ છે તે બળીને ખાખ થઈ જતા હોય છે, પરંતુ જો આ ચક્ષુઓનું દાન કરવામાં આવે તો કેટલાય લોકોને આંખો મળે એટલે કે દ્રષ્ટિ મળી શકે છે. ત્યારે આ ચક્ષુદાન માટે જાગૃતિનો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી ઇન્સ્ટિટ્યૂટ, માલીબા નેત્ર સંકુલ દ્વારા, અને જેને લઈને તેઓ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. તેઓ દ્વારા સિવિલ હોસ્પિટલ નવસારીના સહયોગથી રેલીનું આયોજન કર્યું હતું અને સિવિલ હોસ્પિટલથી રેલી નીકળી હતી, જે નવસારીના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી અને પહોંચી હતી રોટરી ઇન્સ્ટિટ્યૂટ ખાતે, અને ત્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું. આજે લોકોમાંથી અંધાપો દૂર કરી અજવાળા તરફ પાથરવાના આ સદકાર્યમાં આ તમામ સ્વજનોના અવસાન પછી ચક્ષુદાન માટે બે નેત્રહીનને દ્રષ્ટિ મળી શકે તે માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે યોગેશભાઈ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. નમસ્કાર. આજે રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ અંતર્ગત 40મું ચક્ષુદાન પખવાડિયું 25 ઓગસ્ટ થી 8મી સપ્ટેમ્બર 2025 અનુરૂપ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી ઇન્સ્ટિટ્યૂટ, માલીબા નેત્ર સંકુલ અને એમજીજી સિવિલ હોસ્પિટલ નવસારીના સહયોગથી અને શહેરની વિવિધ લગભગ 12 થી 13 નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થાઓ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના એક પ્રતિકાર રૂપે અને પ્રવૃત્તિ રૂપે ચક્ષુદાન જનજાગૃતિ અભિયાન નિમિત્તે આ મહારેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે, અને એ નિમિત્તે સિવિલ હોસ્પિટલના સીડીએમ ડોક્ટર તુષારભાઈ અને સાથે બીજા અનેક ડીન ઓફ ધ ફેકલ્ટી, સાથે ફેકલ્ટીઝ ડિફરન્ટ ટાઈપ ઓફ ઇન સિવિલ હોસ્પિટલ, સાથે અમારા ડાયરેક્ટર્સ ફાલ્ગુનીબેન, રોટરી આઈના ચેરમેન શ્રી રશ્મિભાઈ અને વાઇસ ચેરમેન શ્રી જયંતિભાઈ, અને બીજા બધા શહેરના ખાસ કરીને એમએલએ શ્રી રાકેશભાઈ, પિયુષભાઈ, ભુરાભાઈ શાહ અને વિવિધ સંસ્થાઓ, એટલે કે જેના હું નામ બોલું છું એટલા માટે જરૂરી છે કે એમના સહયોગથી આજે અમે આ કરી શક્યા. તો આ ચક્ષુદાન જનજાગૃતિ રેલીની અંદર એમજીજી સિવિલ હોસ્પિટલ નવસારી, ડિસ્ટ્રિક્ટ બ્લાઇન્ડનેસ કંટ્રોલ સોસાયટી નવસારી, રેડ ક્રોસ નવસારી, સાથે રોટરી ક્લબ ઓફ નવસારી, લાયન્સ ક્લબ ઓફ નવસારી મિડટાઉન, ઇનર વ્હીલ ક્લબ ઓફ નવસારી, નવસારી મેનેજમેન્ટ એસોસિએશન નવસારી, રોટરી ક્લબ ઓફ ગણદેવી, મહિલા કોલેજ, ડોક્ટર રેડીઝ ફાઉન્ડેશન, ઉકા તરસાડિયા નર્સિંગ કોલેજ અને A to Z નર્સિંગ કોલેજ સિવાયની બીજી 2-3 છે તે સંસ્થાઓ આ રેલીની અંદર આયોજિત થઈને લગભગ 300 થી 400 વિદ્યાર્થીઓ અને શહેરના નાગરિકો દ્વારા સફળતાપૂર્વક સિવિલ હોસ્પિટલથી શરૂ કરેલી આ રેલી વાયા ફુવારા અને સાથે ટાવર અને એનાથી બનાસવાલા સ્કૂલ થઈને રોટરી આઈમાં છૂટી પડી. દરેક બાળકોને નાસ્તાની સગવડ અને ચા પાણીની સગવડ આપવામાં આવી, પાણીની પણ સગવડ આપવામાં આવેલી હતી. અને એની સાથે આ જે રેલી પાછળનું જે મહત્વ એટલા માટે છે કે અત્યારે જ આ પખવાડિયા દરમિયાન જ 2 નાની વ્યક્તિઓના મૃત્યુને કારણે એક ચક્ષુદાનની જે પ્રવૃત્તિને જે વેગ મળ્યો ને એ બાબતે હું મારી બાજુમાં બેઠેલા ડોક્ટર તુષારભાઈને વિનંતી કરું કે એમના વિશે થોડી વાતો કરે. પ્લીઝ તુષારભાઈ. અમે વર્ષોથી રોટરી સાથે સંલગ્ન રહીને આ રેલીની આયોજન કરીએ છીએ. ચક્ષુદાન પખવાડિયું દર વર્ષે આપણે ત્યાં આ રીતે રેલીના ભાગરૂપે મહત્તમ ઉજવાય છે. દર વર્ષે રેલી આપણે રોટરી આઈ સુધી સિવિલ હોસ્પિટલથી આપણે રેલી સ્ટાર્ટ કરીએ છીએ અને અત્રેની હોસ્પિટલ સુધી આપણે દર વર્ષે આ રીતની નવસારીની જનજાગૃતિની માટેની જે રેલી છે તે આપણે દર વર્ષે ઓર્ગેનાઇઝ કરીએ છીએ. આમાં સાહેબે કીધું તેમ દરેક અમારા કોલેજના ડીનશ્રી અને દરેક વ્યક્તિએ ભાગ લીધો. જાહેર જનતાને ખાસ અપીલ છે કે તમે મૃત્યુ બાદ આપણને આપણી આંખો બળીને ખાખ થઈ જાય છે, કોઈ કામ આવતી નથી, અને એ આંખો જો કોઈ બીમાર વ્યક્તિને આપણે એમની કીકીનું પ્રત્યારોપણ કરવામાં આવે તો એમને આંખોની રોશની મળી શકે. તો આપણે આપણી આંખોનું દાન કરીએ અને કોઈ અંધ વ્યક્તિઓ છે તેમનું અંધકારમય જીવનને આપણે રોશનીથી ભરી દઈએ, એવી મારી નવસારીની જનતાને અપીલ છે. ખૂબ ખૂબ આભાર તુષારભાઈ. હમણાં જ એમની સાથે વાત કર્યા પછી ફક્ત એક જ દ્રષ્ટાંત એટલા માટે આપવું જરૂરી છે કે 4 વર્ષનો બાળક
લિફ્ટ એક્સિડન્ટની અંદર એક્સપાયર થઈ જાય છે, પરંતુ એક પરિવારની જાગૃતતાને લીધે એમના પિતાશ્રી અને એમના કાકાશ્રી બંને આરોગ્ય સંસ્થાઓ સાથે સંલગ્ન હોવાને કારણે 4 વર્ષના બાળકની 2 આંખોનું દાન આ રોટરી આઈ અને સિવિલ મારફતે જ્યારે અમને મળ્યું ત્યારે એમાંથી 2 વ્યક્તિઓને નવી દ્રષ્ટિ મળી શકી. અને એ દ્રષ્ટિ મળવાની પાછળનો જે પર્પસ, જ્યારે કોઈક વ્યક્તિની આંખ જાય છે ત્યારે અને જ્યારે કોઈને દ્રષ્ટિ મળે છે ત્યારે બેની વિભાવનાઓને જ્યારે આપણે જોઈએ ને ત્યારે એમ થાય કે ઘણી વખતે સમાજની અંદર આવી બધી પ્રવૃત્તિઓ કરીને સમાજને જાગૃત કરવાનું આપણું કામકાજ છે. અને એને કારણે ચક્ષુદાન જનજાગૃતિ અભિયાન નિમિત્તે જે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું ને એમાં ખાસ ચક્ષુદાન શા માટે, તો દરરોજ દર 1 મિનિટે વિશ્વમાં 1 બાળક દ્રષ્ટિ ગુમાવે છે. 11 લાખ લોકો દ્રષ્ટિ માટે ચક્ષુઓની રાહ જોઈને બેઠા છે, જેમાં મોટા ભાગના બાળકો છે અને દર વર્ષે તેમાં નવા 20,000 કેસોનો ઉમેરો થાય છે. ત્યારે એનો ઉપાય શું? તો આપણી વસ્તી 125 કરોડથી પણ વધુ છે. દર વર્ષે 1 કરોડથી વધુ લોકો મૃત્યુ પામે છે. જો મૃત્યુ પામનાર પૈકી ફક્ત 2% લોકો જ ચક્ષુદાન કરે તો સમગ્ર દેશમાંથી કીકીની ખામીથી આવતા અંધાપાને દૂર કરી શકાય છે. તો હું અને અમારી બંને સંસ્થા આ અંધાપો દૂર કરી અજવાળિયા પાથરવાના આ સત કાર્યમાં આપના સ્વજનના અવસાન પછી કરેલ ચક્ષુદાનને આમ 2 નેત્રહીનોને દ્રષ્ટિ મેળવવાનું કામ જો આપ કરી શકશો તો એમ માનું છું કે એનાથી સારામાં સારું દાન કોઈ ન હોઈ શકે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. આ 40મું રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયું અમે દર વર્ષે યોજીએ છીએ અને તેમાં સિવિલ હોસ્પિટલનો ખૂબ જ સારો સહયોગ અને તુષારભાઈનો પણ સહયોગ એટલો બધો વ્યવસ્થિત છે. રાષ્ટ્રીય અંધત્વ નિવારણ જે સોસાયટી છે તે કંટ્રોલ સોસાયટી એનો પણ અમને સહયોગ મળે છે, રાજ્ય કક્ષા તરફથી પણ સહયોગ મળે છે. અને તેવી વખતે સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ અને સાથે સિવિલ હોસ્પિટલ અને વિવિધ સંસ્થાઓ દ્વારા જ્યારે આ એક પ્રસંગ યોજાઈ ગયો છે તે બદલ અમને ખૂબ આનંદ છે. પણ સૌથી આનંદ એટલા માટે કે સમાજની અંદર ચક્ષુદાનની પ્રવૃત્તિને વેગવાન બનાવવાનો અમારો આ નમ્ર પ્રયાસ અને એને કારણે અમે જે કંઈક ચક્ષુ મેળવીએ છીએ એને કારણે અંધત્વ ધરાવતી વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક સફળતાપૂર્વક એ નવી દ્રષ્ટિ જોઈ શકે છે. એમાં પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા હોય તો જ આ બધી શક્ય બને છે. એટલે ફરીથી આપ સૌને ખૂબ ખૂબ આભાર. અને સમાજની અંદર એક વિનંતી કરીએ, હું અને તુષારભાઈ અને સિવિલ હોસ્પિટલ અને રોટરી આઈ, કે સમાજની અંદર ક્યાંક મૃત્યુ થાય તો ત્યારે અવશ્ય બીજું કંઈ ન કરું તો ચાલશે, પણ 2 આંખોનું દાન કરવાથી સમાજની અંદર 2 વ્યક્તિઓ આંધળી છે એ એમને નવી દ્રષ્ટિ મળશે અને ખૂબ જ જરૂરિયાત છે. એના આંકડાઓ જોશો તો 1000ની અંદર મળે છે અને જરૂરિયાત છે તે લાખોની અંદર છે. તો આ વસ્તુને સામાજિક ઉત્તરદાયિત્વ આપણે પણ કંઈક કામ કરી શકીએ સમાજને માટે. એ બેઝ ઉપર તમારી વૃત્તિને પ્રવૃત્તિની અંદર પરિવર્તિત કરીને સમાજ ઉપયોગી બનવાનો એક ઉત્કંઠ જેને કહી શકાય એવો પ્રસંગ અને એનો લાભ આ પ્રકલ્પ દ્વારા તમે આપી શકો. યોગેશભાઈએ સંપૂર્ણ માહિતી આપી કે કઈ રીતે તમે જ્યારે ચક્ષુદાન કરો છો તો તેના શું ફાયદા થઈ શકે છે અને અત્યાર સુધીમાં કેટલા લોકોને આ રીતે નવી આંખો પણ પ્રદાન કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આપી. ત્યારે આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.